નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવ વિશે જો અભ્યાસ કરીએ તો પ્રસૂતિ જનરલી આપણે મનુષ્યમાં ગર્ભસ્થાપનનો સમયગાળો આપણે જોઈ ગયા હતા કે 9 મહિનાનો ગર્ભસ્થાપનનો સમયગાળો છે, જેને આપણે ગર્ભાધાન સમય એટલે કે ગર્ભાવધિ કાળ પણ કહેવામાં આવે છે. હવે આ ગર્ભાવસ્થાના અંતે એટલે કે ગર્ભાશય જે શક્તિશાળી સંકોચન પ્રેરે છે, જેના કારણે ગર્ભનો બહાર નિકાલ થાય એટલે કે પ્રસવ થાય છે. અને ગર્ભપ્રસવની આ ક્રિયા જેને આપણે શું કહીએ છીએ, બાળજન્મ અથવા તો પ્રસૂતિ એવું કહીએ છીએ. તમને લોકોને ખ્યાલ જ હશે, તમે કેટલાક પિક્ચરોની અંદર પણ જોયેલું હશે કે 9 મહિનાને અંતે જ્યારે માતાને પ્રસવ પીડા, અને આપણે જનરલી કહીએ છીએ કે પ્રસવ પીડા ઉત્પન્ન થાય. હકીકતમાં પ્રસવ પીડા શું કામે ઉત્પન્ન થાય છે? કારણ કે ગર્ભાશયનું સંકોચન થાય ને સંકોચનને પરિણામે અંદરથી જે ગર્ભ હોય છે તે બહાર નીકળે છે એટલે કે પ્રસવ થાય છે, અને આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? પ્રસૂતિ. જટિલ ચેતા અંતસ્ત્રાવી તંત્ર એ પદ્ધતિ દ્વારા પ્રસૂતિ પ્રેરાય છે. ન્યુરોએન્ડોક્રાઇનની આપણે કહીએ કે ભાઈ પદ્ધતિ દ્વારા પ્રસૂતિ પ્રેરાય. આપણે કહીએ ને, પ્રસૂતિ માટે જવાબદાર અંતસ્ત્રાવો પણ હોય છે. પ્રસૂતિ માટેના સંકેતો સંપૂર્ણ વિકસિત ગર્ભમાંથી ઉત્પન્ન થાય. ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ પણ એક MCQમાં પૂછાઈ ગયેલો સવાલ છે અને પૂછાય પણ છે કે પ્રસૂતિ માટેના અંતસ્ત્રાવો ક્યાંથી ઉત્પન્ન થાય, તો કે ગર્ભમાંથી, અને જે જરાયુ કે હળવા ગર્ભાશયના સંકોચનને પ્રેરે છે, જેને આપણે શું કહીએ છીએ? ગર્ભ નિકાલની પરાવર્તી ક્રિયા એટલે કે ફોએટલ ઇજેક્શન રિફ્લેક્સ. બરાબર છે. ફરીવાર, પ્રસૂતિ માટેના સંકેતો એટલે કે જે હળવો દુખાવો, આપણને આપણી ભાષામાં જો કહીએ તો હળવો દુખાવો શરૂ થાય, તે હળવું એવું ગર્ભાશયના સંકોચન માટેની પ્રક્રિયા ક્યાંથી ઉત્પન્ન થાય, તો કે એના માટેની જે ચેતા અંતસ્ત્રાવી પ્રક્રિયા થાય તે થાય છે સંપૂર્ણ વિકસિત ગર્ભમાંથી, જેને આપણે આ પ્રક્રિયાને શું કહીએ છીએ? ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા. આ પ્રક્રિયા માતાની પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ પ્રેરે છે. કોનો સ્ત્રાવ પ્રેરે છે? ઓક્સિટોસિન. એના પછી આ ઓક્સિટોસિન હવે શું કામ કરશે? તો ઓક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુ ઉપર અસર કરશે અને જેના કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય છે, વધારે સંકોચન થાય, જેને કારણે ત્યારબાદ જેના બદલામાં તે ઓક્સિટોસિનનો જેમ વધારે ને વધારે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થતું જશે, બરાબર છે, તેમ તેમ આપણે કહીએ કે ભાઈ ઓક્સિટોસિનનો વધારે ને વધારે સ્ત્રાવ થતો રહેશે, અને એને પરિણામે ગર્ભાશયનું સંકોચન અને ઓક્સિટોસિનના સ્ત્રાવ વચ્ચેની પરાવર્તિત ક્રિયા કન્ટિન્યુઅસલી આવી રીતે ચાલતી જ રહી. પરિણામે વધુ અને વધુ શક્તિશાળી એવું ગર્ભાશયનું સંકોચન થાય છે. જેમ જેમ આપણે કહીએ કે ભાઈ ઓક્સિટોસિનનો સ્ત્રાવ થતો જાય, તેમ તેમ ગર્ભાશયનું મજબૂત એવું સંકોચન થતું જાય. સીધી વાત છે કે જેટલું મજબૂત સંકોચન ગર્ભાશયનું થતું જશે, તેટલા જ તે બાળકના બહાર પ્રસવની ક્રિયા વધતી જશે. આ બાળકને જન્મનળી દ્વારા ગર્ભાશયની બહાર નિકાલ તરફ દોરી જાય, જેને આપણે શું કહીએ છીએ? પ્રસૂતિ. બાળ જન્મ બાદ તરત જ જરાયુ જ ગર્ભાશયમાંથી બહાર આવે છે. કોણ બહાર આવે છે? તો કે જરાયુ જે હોય છે તે ગર્ભાશયમાંથી બહાર નીકળતું આપણને જોવા મળે છે. ત્યારબાદ જે દુગ્ધસ્ત્રાવની પ્રક્રિયા કહીએ આપણે તો કે માદાની સ્તન ગ્રંથિઓ એટલે કે મેમરી ગ્લેન્ડ જે હોય છે તે ગર્ભાવસ્થા દરમિયાન વિભેદીકરણ પામે છે. બરાબર, આપણે વિભેદનની વ્યાખ્યા જોઈ ગયા છીએ કે કોષો પોતાનું સ્વરૂપ પ્રમાણે, કાર્ય પ્રમાણે રચના બદલાવે અને કંઈક નવું નિર્માણ કરે છે, નવા કોષોની, નવી પેશીની રચનાનું નિર્માણ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? વિભેદીકરણ. અને ગર્ભાવસ્થાના અંત તરફ જતાં દુગ્ધસ્ત્રાવ કહેવાતી પ્રક્રિયા દ્વારા દૂધ ઉત્પાદન શરૂ કરે છે. આ દૂધ ઉત્પાદન તે નવા જન્મેલા બાળકને ખોરાક આપવામાં માતાને મદદ કરે છે. દુગ્ધસ્ત્રાવના શરૂઆતના દિવસોમાં એમાં આપણને કોલોસ્ટ્રમ નામનું એન્ટીબોડી જોવા મળે છે, જેને આપણે બીજું કહીએ છીએ IgA. પુષ્કળ પ્રમાણમાં એન્ટીબોડી એ જોવા મળે છે, જેને કારણે આ જે શરૂઆતનું દુગ્ધ આપણને જોવા મળે છે તેને આપણે શું કહીએ છીએ? પીળાશ પડતું થોડુંક હોય છે. આ પીળાશ પડતા દૂધ કોલોસ્ટ્રમને કારણે હોય. ઘણી બધી ગામડાઓમાં કુમાન્યતાઓને લીધે આ દૂધને ખરાબ ગણી અને તેને વેડફી નાખવામાં આવે છે, પરંતુ તે બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જે નવા જન્મેલ બાળકોમાં પ્રતિકારકતા વિકસાવે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવા માટે અત્યંત એવું જરૂરી છે, આવશ્યક છે. બાળકની વૃદ્ધિના શરૂઆતના સમયગાળા દરમિયાન સ્તનપાન એટલે કે બ્રેસ્ટ ફીડિંગને ડૉક્ટરો દ્વારા બાળકના સ્વસ્થ ઉછેર માટે ભલામણ કરવામાં પણ આવે છે. ઓકે, ક્લિયર આટલી વસ્તુ? હવે આપણે અહીંયા ચેપ્ટર નંબર 3 પૂરું થાય છે.
આખા ચેપ્ટર નંબર 3નું વિદ્યાર્થી મિત્રો તમારે રિવિઝન કરવાનું છે અને જો તમને આમાં કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને ફોન કરીને કે વોટ્સએપમાં મેસેજ કરીને પૂછી શકો છો.